આપણે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન જે છે એના આપણે ત્રીજા લેક્ચરમાં મળીએ છીએ. હવે આજે જે શીખવાડવાનું છે મારે તમને એ પહેલાં તમને બધી દવાઓ હજી યાદ હોવી જોઈએ. એટલે આ બધી દવાઓ છે એ તમને કન્ટિન્યુઅસ છે એ આવડતી હોય ત્યારે જ એ બધી વસ્તુઓ છે એ આપણા માટે બરાબર થાય, પ્રોપર થાય. આપણે બધી દવાઓ છે એક વખત 2 મિનિટમાં રિપીટ કરી લઈએ. એન્ટાસિડમાં NaHCO3, MgOH ટ્વાઇસ, AlOH થ્રાઇસ, ઓમિપ્રાઝોલ, લેન્સોપ્રાઝોલ અને Al2SO4 થ્રાઇસ આવું આવશે. અને બીજી વાત કરું તમને, બીજો મુદ્દો છે આપણા માટે હતો એ હિસ્ટામાઇન માટે. પ્રતિહિસ્ટામાઇનમાં એસિડિટી નિવારવા માટેની દવાઓ છે. એ પ્રતિહિસ્ટામાઇનમાં એસિડિટી નિવારવા માટેની દવાઓ છે એને એન્ટાસિડ કહેવાય. એ આપણા માટે રેનિટ્રિડિન, સેમિટ્રિડિન આવી હતી. એના પછી બ્રોમફેનારિમાઇન અને ટર્ફેનાડિન જોયા હતા આપણે. પ્રશાંતકોની અંદર ફિનાલ્જીન, આઇપ્રોનિયાઝિડ, ક્લોરોડાયા, જેપોક્સાઇડ, મેપ્રોબામેટ, બરાબર, અને ઇક્વાનિલ. બાર્બિટુરિક એસિડના વ્યુત્પન્નો છે એ આપણા માટે લ્યુમિનાલ, વેરોનાલ, સેકોનાલ, એમાઇટાલ, નેબ્યુટાલ આવશે. અને આપણા માટે બીજું છે વેલિયમ અને સેરેટોનિન આવશે. બિનમાદકમાં એસ્પિરિન, પેરાસિટામોલ આવે. માદકમાં મોર્ફિન, હેરોઇન, કોડીન આવે. હેરોઇન, કોકેઇન, કોડીન આવશે. પછી અને મોર્ફિન, હેરોઇન, કોકેઇન, કોડીન. હવે આગળ આપણે જઈએ. એમાં તમને કીધું હતું કે પોલ એર લિંચન આવે. એણે સૌથી પહેલાં સિફિલિસ રોગ માટે દવા શોધી. એણે જે સિફિલિસ રોગ માટે દવા શોધી હતી એ સિફિલિસ રોગ માટેની જે દવા હતી એનું નામ સૌથી પહેલાં આપણે આર્સફેનેમાઇન, સાલ્વરસાન એવું નામ આપવામાં આવ્યું. જેનું બંધારણ એજોરંગકો જેવું છે, પ્રોન્ટોસિલ જેવું છે અને સલ્ફોનિલેમાઇડને બનતું આવે છે. બેક્ટેરિયા નાશક દવાઓની અંદર આપણે એમિનોગ્લાયકોસાઇડ, પેનિસિલિન અને ઓફ્લોક્સાસિન જોઈ. અને બેક્ટેરિયો સ્ટેટિક, બેક્ટેરિયાની વૃદ્ધિ રોકે, બરાબર. તો એના માટે આપણે જે દવાઓ જોઈએ એમાં આપણે જોયું ઇટેક્લોર, ઇરિથ્રોમાઇસિન, ટેટ્રાસાયક્લિન અને ક્લોરેમ્ફેનિકોલ. પછી આપણે જોયું હતું દવા એની અંદર શું આવે. તો એના અંદર હવે બધા નામ આવે. એમાં બ્રોડ સ્પેક્ટ્રમ, નેરો સ્પેક્ટ્રમ અને લિમિટેડ સ્પેક્ટ્રમ આવે. બ્રોડ સ્પેક્ટ્રમ હોય એની અંદર જે દવા આવતી હતી એમાં આપણે બધા નામ જોયા હતા બ્રોડ સ્પેક્ટ્રમ. તમે હારે બોલતા જશો તો આવડશે. એમાં ક્લોરેમ્ફેનિકોલ જોયું હતું આપણે, વેન્કોમાઇસિન, ઓફ્લોક્સાસિન જોયું હતું અને એમ્પિસિલિન અને એમોક્સાસિલિન એ મિક્સચર છે પેનિસિલિનનું. પછી આપણે જોયું હતું કે નેરો સ્પેક્ટ્રમ હોય તો પેનિસિલિયમ G આવે અને લિમિટેડ સ્પેક્ટ્રમ હોય તો DC ડાઝારિન આ ટાઈપની દવા આવે. હવે મારે તમને શીખવવું છે જીવાણુનાશી અને સંક્રમણ આરકો. તો જીવાણુનાશી શું છે અને સંક્રમણ આરકો શું છે? તો આપણા માટે છે જીવાણુનાશી. સંક્રમણ આરકો, બરાબર. જીવાણુનાશી પદાર્થો છે એ અલગ અલગ રીતે પૂછાય. હવે આપણને એમ કહેવાય કે આ બધાનો ઉપયોગ છે એ કાં તો બેક્ટેરિયાનો કે સૂક્ષ્મજીવનો નાશ કરવા માટે કે એની વૃદ્ધિ ઘટાડવા માટે એમની વૃદ્ધિ ઘટાડવા માટે એનો ઉપયોગ કરવામાં આવે. જીવાણુનાશીનો નાશ અથવા તો વૃદ્ધિ ઘટાડવા માટે. જીવાણુનાશીમાં કઈ કઈ વસ્તુ આવે? તો જીવાણુનાશીની અંદર આવે KMNO4 આવે, ડેટોલ આવશે, ફ્યુરાસિન અને સોફ્રામાઇસિન આવશે, બરાબર. સાબુમાં જરૂરી જીવાણુનાશી ગુણધર્મો દાખલ કરવા માટે જે પદાર્થ વાપરવામાં આવે એ આવશે. બોરિક એસિડનું મંદ જલીય દ્રાવણ આવશે. ટિંચર આયોડિન આવશે. તો KMNO4 છે. મુખને જીવાણુ રહિત કરવા માટે વપરાય. તો મુખને જીવાણુ રહિત કરવા માટે વપરાય KMNO4 છે. ડેટોલ છે એ ક્લોરોઝાઇલેનોલ અને ટર્પિનિયોલનું મિશ્રણ છે. ક્લોરોઝાઇલેનોલ અને ટર્પિનિયોલનું મિશ્રણ છે. ફ્યુરાસિન અને સોફ્રોમાઇસિન છે. ફ્યુરાસિન અને સોફ્રોમાઇસિન છે ઘા કે જખમ હોય
એના પર લગાડવા માટે વપરાતા પદાર્થો છે ફ્યુરાસીન અને સોપ્રોમાઇસિન. સાબુની અંદર જીવાણુનાશી ગુણધર્મ દાખલ કરવા માટે જે ઉમેરવામાં આવે એનું નામ છે બાયથાયોનોલ કહેવાય, અને કેટલીક વખત એને બાયથાયોનાલ પણ બોલવામાં આવે છે. બાયથાયોનાલ આવું નામ પણ બોલવામાં આવે છે. H3BO3 છે એનું મંદ જલીય દ્રાવણ છે. એ H3BO3 નું મંદ જલીય દ્રાવણ આંખમાં ટીપા પાડવા માટે વપરાય. આંખમાં ટીપા પાડવા માટે વપરાય છે. તો આંખની અંદર ટીપા પાડવા માટે એ H3BO3 બોરિક એસિડના મંદ જલીય દ્રાવણના ટીપાનો ઉપયોગ થાય છે. ટિંચર આયોડિન. ટિંચર આયોડિન છે એ 2 થી 3% આલ્કોહોલ ધરાવતું, બરાબર, આયોડિનનું જલીય દ્રાવણ છે. એટલે 2 થી 3% આલ્કોહોલ ધરાવતું આયોડિનનું જલીય દ્રાવણ છે આપણા માટે ટિંચર આયોડિન છે, બરાબર. આટલી વસ્તુઓ છે એ જીવાણુનાશી માટે ઓળખવામાં આવે. હવે સંક્રમણ હારકો છે. સંક્રમણ હારકો જે છે એ આપણા માટે ફ્લોરિન, ભોંયતળિયું હોય, સ્વિમિંગ પુલ હોય, બરાબર, આ બધાની ઉપર જીવાણુનો નાશ કરવા માટે મોટી સંખ્યામાં વાપરવામાં આવે. કેટલાક પદાર્થો છે એ મોટા ભાગે એવું હોય કે નીચી સાંદ્રતાએ જીવાણુનાશી તરીકે વર્તે અને ઊંચી સાંદ્રતાએ સંક્રમણ હારકો તરીકે વર્તે. તો એવું કહેવાય કે 0.2% ફિનોલનું જલીય દ્રાવણ હોય એ આપણા માટે જીવાણુનાશી તરીકે વર્તે, અને 1% સાંદ્રતા ધરાવતું ફિનોલનું દ્રાવણ હોય એ આપણા માટે સંક્રમણ હારક તરીકે વર્તે. તો 0.2% ફિનોલ હોય એ જીવાણુનાશી છે, 1% ફિનોલ છે એ સંક્રમણ હારક તરીકે વર્તે. મોટા ભાગે એવું કહેવાય 0.2 થી 0.4 ppm સાંદ્રતા ધરાવતું સલ્ફર ડાયોક્સાઇડ હોય તો અતિલ્પ હોય, આ ક્લોરીનનું જલીય દ્રાવણ છે, એ પણ આપણા માટે સંક્રમણ હારક છે. અને અતિ અલ્પ સાંદ્રતા ધરાવતું SO2 નું જલીય દ્રાવણ છે એ આપણા માટે સંક્રમણ હારક તરીકે વર્તે. એટલે અતિ અલ્પ સાંદ્રતા SO2 ની 0.2 થી 0.4 ppm ક્લોરીનનું, 0.2% ફિનોલ અને 1% ફિનોલ હોય એ આવી રીતે જીવાણુનાશીને એક છે એ સંક્રમણ હારક છે. હવે સંક્રમણ હારક અને જીવાણુનાશી આવું નક્કી કરવું હોય તો એની ટેસ્ટ છે એ સાલ્મોનેલા ટાઇફોસા જીવાણુ પરથી કરવામાં આવે. તો સાલ્મોનેલા ટાઇફોસા જીવાણુ હોય એના પરથી એનો ફિનોલ ગુણક નક્કી કરવામાં આવે, અને એ ફિનોલ ગુણક છે એના પરથી નક્કી થાય કે જો ફિનોલ ગુણક 10 હોય તો એ એના કરતાં 10 ગણું વધારે પ્રબળ સંક્રમણ હારક છે એવું કહેવાય ફિનોલ કરતાં. એટલે ફિનોલ ગુણક ઉપરથી નક્કી કરવામાં આવે ને એને માટે સાલ્મોનેલા ટાઇફોસા પરથી એનો ગુણક આપવામાં આવે, એને ફિનોલ ગુણક કહેવાય. જો 10 હોય તો એ આપણા માટે 10 ગણું છે એ પ્રબળ સંક્રમણ હારક છે, એના જેવું આપણી માટે આવે. હવે આટલું થઈ જાય એ પછી આપણા માટે આવે છે ગર્ભનિરોધક ઔષધો. તો ગર્ભનિરોધક ઔષધો છે એની અંદર આપણને ખબર છે કે દિવસે ને દિવસે શું થાય કે વસ્તી વધતી જાય. જે કોઈ પણ વ્યક્તિ છે એ જન્મે છે, જે કોઈ પણ વ્યક્તિ જન્મ લે છે એને જે લોકો જન્મે એને 3 પ્રશ્નો આવે: રોટી, કપડાં, મકાન. જે જન્મે છે એને ભૂખ લાગે છે, જે જન્મે છે એને રહેવા જોવે છે, જે જન્મે છે એને કપડાં જોઈએ છે. ભૂખ, કપડાં અને મકાન આ બધી વસ્તુની પાયાની જરૂરિયાતો છે. એટલે ધીમે ધીમે વસ્તી વધતી જાય તો આ બધા પ્રશ્નો છે એ બધા વધતા જાય છે. એટલે જો આપણે વસ્તી વધારાના દરને કાબૂમાં લાવવો હોય તો એની માટે આવી ગર્ભનિરોધક દવાઓ છે એનો ઉપયોગમાં લેવી પડે. મોટા ભાગે ગર્ભનિરોધક દવાઓ જે હોય છે એ આપણા માટે જે દવાઓ હોય છે આને એન્ટી ફર્ટિલિટી ડ્રગ પણ કહેવાય, ગર્ભનિરોધક ઔષધો તરીકે એને ઓળખવામાં આવે. તો આ મોટાભાગની જે ગર્ભનિરોધક ઔષધો હોય એ ગર્ભનિરોધક ઔષધો છે એ આપણા માટે કઈ કઈ છે? તો ગર્ભનિરોધક ઔષધો છે જે આપણા માટે એ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ દવાઓનું મિશ્રણ છે. એટલે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન દવાઓનું શું છે? આપણા માટે મિશ્રણ છે, ગર્ભનિરોધક ઔષધો છે. અને એની અંદર જે દવાઓ આવે છે એમાં પ્રોજેસ્ટોજેનિક દવા આવે એ આપણા માટે નોરેથિન્ડ્રોન છે, અને પ્રોજેસ્ટોજેનિક દવા છે એ આપણા માટે ઇથાઇનલ એસ્ટ્રાડિયોલ જેને કહેવાય છે નોવેસ્ટ્રાલ, બરાબર. એટલે સૌથી પહેલી દવા જે છે પ્રોજેસ્ટોજેનિક છે એ આપણા માટે નોરઇથિન્ડ્રોન છે. તો પ્રોજેસ્ટોજેનિક દવા છે એનું નામ છે આપણા માટે નોરઇથિન્ડ્રોન છે.
અને એસ્ટ્રોજેનિક દવાઓ જે છે એમાં આવે છે ઇથાઇનાઇલ એસ્ટ્રાડિયોલ, ઇથાઇનાઇલ એસ્ટ્રાડિયોલ, જેને બોલાય છે નોવેસ્ટ્રાલ. આ પ્રોજેસ્ટેરોન હોય અંડાશયમાં રહેલા અંડકોષો હોય એના ક્રિયાને રોકે અને એનું વિઘટન કરી નાખે. આ બધી દવાઓ છે એ આ રીતના કામ કરતી હોય છે. તો આપણા માટે શું થાય, વસ્તી દરને કાબૂમાં લેવા માટે આનો ઉપયોગ સૌથી વધારે થાય. તો આટલું પહેલાં તમને આવડવું જોઈએ. પછી આપણે ખોરાક માટેની વાત છે, તો એ આપણે ખોરાક છે એના માટેના પદાર્થો કેવા કેવા વાપરવામાં આવે છે એ આપણે જોવું છે. પહેલાં હું તમને આટલું મેં તમને શીખવાડ્યું એ હું તમને સમજાવી દઉં. આ તમે શું કરો કે આને તમે એવું રાખો કે આનો તમે સ્ક્રીનશોટ પાડીને રાખો. આમાં અમુક વસ્તુઓ વધારાની લખી છે મેં, એટલે તમારે તૈયાર તમારી પાસે રાખવી જોઈએ. હવે આપણે જે ભણ્યા છીએ એ વસ્તુ છે એ આપણે જોઈ લઈએ છીએ. જીવાણુનાશી ઔષધો અને સંક્રમણ આરકો પણ એવા રસાયણો છે કે જે સૂક્ષ્મજીવોનો નાશ કરીને એની વૃદ્ધિ અટકાવે છે. જીવાણુનાશી ઔષધોને જીવન પેશીઓ જેવા કે ઘા, કપાયેલા ભાગ, ચાંદા અને રોગગ્રસ્ત ત્વચા પર લગાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફ્યુરાસિન અને સોફ્રોમાઇસિન હમણાં આપણે જોયું. એ આપણે ખાઈ ન, એટલે ગોળીની જેમ આપણે લઈ ન શકીએ, લગાડવાનું હોય. જીવાણુનાશી તરીકે વપરાતું ડેટોલ, ક્લોરોઝાયલેનોલ અને ટર્પિનોલનું મિશ્રણ છે. સાબુમાં જીવાણુનાશી ગુણધર્મો દાખલ કરતો બાયથાયોનોલ ઉમેરવામાં આવે છે અને બાયથાયોનાલ પણ કહેવાય છે. આયોડિન એક શક્તિશાળી જીવાણુનાશી છે. 2 થી 3% આલ્કોહોલ અને પાણીના મિશ્રણમાં બનેલું દ્રાવણ ટિંચર આયોડિન તરીકે ઓળખાય. ઘા પર લગાડવામાં આવે. આયોડોફોર્મ પણ ઘા માટે જીવાણુ આપણા માટે નાશી છે. આગળ જોઈએ આપણે. ઘા પર લગાવવામાં આવે. બોરિક એસિડનું મંદ જલીય આંખ માટે નિર્બળ જીવાણુનાશી છે. બોરિક એસિડનું મંદ જલીય દ્રાવણ છે આપણા માટે એ જીવાણુનાશી છે. સંક્રમણ આરકો છે એને નિર્જીવ વસ્તુઓ જેવી કે ભોયતળિયું, ગટર વ્યવસ્થા પર લગાડવામાં આવે છે અને કોઈપણ પદાર્થો અલગ અલગ સાંદ્રતાએ જીવાણુનાશી અને સંક્રમણ આરક તરીકે વર્તે છે. જો 0.2% સાંદ્રતાવાળું ફિનોલનું દ્રાવણ હોય તો એ જીવાણુનાશી છે અને 1% છે એ આપણા માટે સંક્રમણ આરક છે. ક્લોરિનની 0.2 થી 0.4 ppm સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ છે એ સંક્રમણ આરક. સલ્ફર ડાયોક્સાઇડની અત્યલ્પ સાંદ્રતાથી સંક્રમણ આરકો છે. બધું લગભગ મેં આ કવર કરી લીધું છે. તમને મૂળ ક્લિયર થાય કે આ બધી વસ્તુ આવી ગઈ એટલે આપણે ભણીએ છીએ. પ્રતિજીવી ક્રાંતિએ મનુષ્યને લાંબુ તંદુરસ્ત જીવન પૂરું પાડ્યું. એટલે મનુષ્યની આયુષ્ય છે એ લગભગ હતી એની કરતાં વધારે થઈ ગઈ. વસ્તી વધારાના કારણે ખાદ્ય પદાર્થોના સ્ત્રોતો, પર્યાવરણીય પ્રશ્નો, રોજગારી વગેરે બધા પ્રશ્નો ઉત્પન્ન થયા. વસ્તી વધારો છે એનું નિયંત્રણ કરવું જરૂરી છે અને જે આપણને કુટુંબ નિયોજન તરફ દોરી જાય છે એટલે આપણે ગર્ભનિરોધક ઔષધો કે ગોળીઓનો ઉપયોગ કરવો પડે. મોટાભાગની ગોળીઓ છે એ એસ્ટ્રોજેનિક અને પ્રોજેસ્ટ્રોજેનિક પદાર્થોનું મિશ્રણ હોય અને આ બંને સંયોજનો છે એ અંતઃસ્ત્રાવો છે. એસ્ટ્રોજન એ અંતઃસ્ત્રાવ છે અને પ્રોજેસ્ટ્રોન અંતઃસ્ત્રાવ છે. બંને સ્ત્રીઓના અંતઃસ્ત્રાવો છે. પુરુષનો અંતઃસ્ત્રાવ છે જે શુક્રપિંડમાંથી સ્ત્રોતો એ આપણા માટે કયો છે? ટેસ્ટોસ્ટેરોન છે. પણ સ્ત્રીના અંતઃસ્ત્રાવો કયા છે? એન્ડ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે. બરાબર. આ બંને સંયોજનો અંતઃસ્ત્રાવો છે તે જાણીતું છે કે પ્રોજેસ્ટેરોન અંડોત્સર્જને અવરોધે છે અને એની દવાનું નામ મેં તમને કીધું નોરેથિન્ડ્રોન છે અને તે પ્રોજેસ્ટેરોનનું એક ઉદાહરણ છે. અતિ અલ્પ વ્યાપક રીતે ગર્ભનિરોધક દવા ઉપયોગમાં લેવાય એનું નામ છે એ ઇથાઇનાઇલ એસ્ટ્રાડિયોલ, જેને નોવેસ્ટ્રોલ કહેવાય. હમણાં મેં લખ્યું નોવેસ્ટ્રાલ. એ એસ્ટ્રોજનનું વ્યુત્પન્ન છે અને જેનું પ્રોજેસ્ટેરોન વ્યુત્પન્ન સાથેનું સંયોગીકરણ ઉપયોગમાં લેવાય. એટલે એસ્ટ્રોજન વ્યુત્પન્ન આ છે પણ એનું પ્રોજેસ્ટેરોન સાથેનું સંયોગીકરણ ઉપયોગમાં લેવામાં આવે. હવે ખાદ્ય પદાર્થની અંદર વપરાતા રસાયણો છે. હવે હું તમને સમજાવું છું. આ સૂત્ર છે એટલે સૂત્ર માટે યાદ રાખવાનું છે તમારે. ખાસું ચલો એ પરી MVA બરાબર. ખાવ પરથી ખાદ્ય રંગકો. હવે તમને બધાને ખબર છે કે આપણે ખાવાની અંદર બધી જગ્યાએ રંગકોનો ઉપયોગ થાય. તમે પંજાબી ખાવા ગયા હોય તો તમને ખબર છે કે પંજાબીની અંદર એવું પૂછે કે રેડ ગ્રેવીમાં આપું કે ગ્રીન ગ્રેવીમાં આપું. એવી રીતે તમે જોશો કે બધા જામ બનતો હોય તો જામની અંદર રીતે શું થાય, એવા સેકેરિનવાળા પદાર્થો નાખેલા હોય. બરાબર. સુગંધિત પદાર્થો અને ગળ્યા પદાર્થો. સુગંધિત અને ગળ્યા પદાર્થો. તો સુગંધિત પદાર્થો હોય એટલે એમાં એવા એસેન્સ નાખેલા કે આપણે, હું તમને એમ કહું કે મારે ઓરેન્જના બિસ્કિટ ખાવા છે
તો મારે ઓરેન્જ બિસ્કિટ ખાવા હોય તો એની અંદર શું કરેલું હોય કે એની અંદર એવી રીતે ઓરેન્જ હોય, નારંગી છે એનું ફ્લેવર નાખેલું કે અંદર થોડી નારંગી નાખે. આપણે કહીએ કે મારે મેંગો બિસ્કિટ ખાવા છે તો 2 બિસ્કિટ વચ્ચે થોડી મેંગો મૂકી દે તો બિસ્કિટ બિચારું હવાઈ જાય. એટલે મોટે ભાગે બિસ્કિટની વચ્ચે ક્રીમ એસેન્સ મૂકેલું હોય એવા પદાર્થો બનાવેલા હોય, મૂક્યા હોય સુગંધિત પદાર્થો અને ગળ્યા પદાર્થો. ચા ઉપરથી ચરબી પાયાસીકારક અને સ્થાયી કરતા આવે. પાયસ એટલે ભણી ગયા આપણે ઇમલ્શન ટાઈપના પદાર્થો. ચરબી હોય ઇમલ્શન ટાઈપમાં અત્યારે હોય એમ, અને સ્થાયી કરતા સ્ટેબિલાઇઝર વપરાય. કારણ કે જો એ આપણા માટે ખબર છે કે 2 પદાર્થો વપરાય એમાં ત્રીજો પદાર્થો જે નાખવામાં આવે એ આપણી માટે ઇમલ્સિફાયર તરીકે વર્તે. લોટ સુધારક અને વાસી થતું રોકનાર અને વિરંજક પદાર્થો. એટલે શું થાય, લોટ છે એની ગુણવત્તા સુધારવા માટે જે પદાર્થો વપરાય એને લોટ સુધારક અથવા વાસી થતું રોકનાર અને વિરંજક પદાર્થો તરીકે ઓળખવામાં આવે. એન્ટીઓક્સિડન્ટ એટલે ઓક્સિજન સાથેનો સંપર્ક છે એને તોડી નાખે એના માટે આપણે એન્ટીઓક્સિડન્ટ વાપરીએ. પરિરક્ષકો એટલે આપણા માટે પ્રિઝર્વેટિવ્સ છે. એમ એટલે મિનરલ, વી એટલે વિટામિન અને એ એટલે એમિનો એસિડ. એટલે એમ એટલે મિનરલ, વી એટલે વિટામિન અને એ એટલે એમિનો એસિડ થાય. તો આપણા માટે ફૂડ કલર્સ, આ આપણા માટે સુગંધીદાર પદાર્થો અને ગળ્યા પદાર્થો. ચરબી પાયાસીકારક અને સ્થાયી કરતા પદાર્થો. લોટ સુધારક, વાસી થતું રોકનાર અને વિરંજક પદાર્થો. એન્ટીઓક્સિડન્ટ એટલે ઓક્સિજન વિરોધી પદાર્થો. પરિરક્ષકો એટલે પ્રિઝર્વેટિવ્સ. મિનરલ, વિટામિન અને આપણા માટે એમિનો એસિડ્સ. આ બધા આપણા માટે પદાર્થો છે. આમાં ખાલી પોષણ મૂલ્ય છે એ 7મા નંબરમાં જ હોય, બાકી બધામાં પોષણ મૂલ્ય જેવું કાંઈ જોવા મળતું નથી. હવે હું તમને શીખવું છું કૃત્રિમ ગળ્યા પદાર્થો. કૃત્રિમ ગળ્યા પદાર્થો શું કામ લેવા જોઈએ? હવે ખરેખર એવું હોય કે વ્યવહારિક જીવનમાં આપણે ખાંડનો ઉપયોગ છે એ બને એટલો ઘટાડવો જોઈએ. જે લોકોને બહુ ગળ્યું ખાવાની ટેવ હોય એના શરીરમાં રોગો પણ એટલા ઝડપથી આવે. જેટલું ગળ્યું ખાવાની ટેવ વધારે એટલા રોગો તમારા પાસે આવવાની શક્યતાઓ વધારે. કારણ ગળ્યું આપણા જીવનમાંથી આપણે ઘટાડવું જોઈએ અથવા તો ગળ્યાને આપણે આપણા જીવનમાં ઓછું કરવું જોઈએ. જો આપણે આપણા જીવનની અંદર ગળ્યા પદાર્થો છે એને ઓછા નથી કરતા તો એ આપણા શરીરની અંદર ક્યાંક ને ક્યાંક એવા કોષોને આમંત્રણ આપે છે કે જે ભેગા થઈ અને અનિયંત્રિત વિભાજન પામે અને કોઈ જગ્યાએ ટ્યુમરના સ્વરૂપમાં ફેરવાઈ શકે. એટલે બને ત્યાં સુધી આપણે ગળ્યું છે એને ઓછું ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ. બરાબર? એનું કારણ છે કે આપણે બાકીની બધી વસ્તુઓમાંથી આપણને ક્યાંક ને ક્યાંક એવા ગળપણવાળા પદાર્થો મળી જ જતા હોય છે. એટલે આપણે બીજું ગળ્યું ખાવાની બહારથી જરૂર રહેતી કે પડતી નથી. એટલે મહેરબાની કરીને બહારથી બીજા ગળ્યા પદાર્થો છે એનો બને એટલો ઉપયોગ ઘટાડવો જોઈએ. કારણ કે તમે જેટલું ગળ્યું ઓછું ખાશો એટલું તમારું આયુષ્ય અને તમારું શરીર એટલું બહુ લાંબા સમય સુધી સારું રહે. હવે આપણે કૃત્રિમ ગળ્યા પદાર્થો આવે છે એ કૃત્રિમ ગળ્યા પદાર્થોની અંદર મોટે ભાગે 4 પદાર્થો આવે છે: એસ્પાર્ટેમ, સેકેરિન, સુક્રલોઝ અને એલિટેમ. હવે આપણા માટે સૌથી પહેલાં એસ્પાર્ટેમ આવે. એ એસ્પાર્ટેમ છે એ એસ્પાર્ટિક એસિડમાંથી બનેલો છે અને ફિનાલેલાનાઇનનો એસ્ટર છે. પછી આપણા માટે સેકેરિન આવે. સેકેરિન એનું નામ છે ઓર્થોસલ્ફોબેન્ઝેમાઇડ. સેકેરિન છે એનું નામ ઓર્થોસલ્ફોબેન્ઝેમાઇડ છે. એલિટેમનું સૌથી પહેલાં એસ્પાર્ટેમનું નામ છે એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનાઇન પદાર્થનું એસ્ટર છે. સુક્રેલોઝ હમણાં 2 દિવસ પહેલાં ગુજસેટમાં પ્રશ્ન પૂછાણો. સુક્રોઝ આપણી માટે શર્કરા જે આપણે બાયોમોલેક્યુલમાં શીખ્યા એ સુક્રોઝ છે. એનું તમે ક્લોરિનેશન કરો એટલે ટ્રાયક્લોરો વ્યુત્પન્ન આવે. એટલે સુક્રોઝનો ટ્રાયક્લોરો વ્યુત્પન્ન એ શું છે તો એ આપણા માટે સુક્રેલોઝ છે. આગળ બરાબર, ગુજસેટમાં આપણે ભણ્યું એમાં પેપર નંબર 3માં પહેલો જ પ્રશ્ન આ હતો. બરાબર, સુક્રોઝનું ટ્રાયક્લોરો વ્યુત્પન્ન. અને પછી તમને કીધું મેં એલિટેમ. તો એલિટેમ છે એનું ગળપણ બહુ ઊંચું છે અને એલિટેમનું ગળપણ બહુ ઊંચું હોવાથી એનું નિયંત્રણ કરવું બહુ મુશ્કેલ છે. આથી મોટા ભાગે એલિટેમનો ઉપયોગ થતો નથી. આવા ગળ્યા પદાર્થો, કૃત્રિમ ગળ્યા પદાર્થો શું કામ લેવાના? કારણ કે એક એનું કેલેરી મૂલ્ય ઓછું હોય. કેલેરી મૂલ્ય ઓછું એટલે આપણને બહુ શક્તિ મળી જતી નથી અને શરીરની અંદર શુગરના કામમાં આવતું નથી. જે આપણે શુગર લેવાથી આપણા શરીરને નુકસાન થાય એ આપણને આનાથી થતું નથી. એટલે મોટા ભાગે આપણે એ વસ્તુઓ છે એને નો ઉપયોગ કરવી જોઈએ. હવે હું તમને સમજાવતો હતો એ પ્રમાણે કે આપણા માટે 4 ગળ્યા પદાર્થો છે એની મેં તમને વાત કરી. એસ્પાર્ટેમ છે, સેકેરિન છે, સુક્રેલોઝ છે અને એલિટેમ છે. એસ્પાર્ટેમ છે એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલેલેનાઇનનો એસ્ટર છે, એસ્ટર કમ્પાઉન્ડ છે. આ જે સેકેરિન છે એ આપણા માટે મેં તમને કીધું પ્રમાણે
સેકેરિન છે એ આપણા માટે ઓર્થો સલ્ફોબેન્ઝેમાઇડ છે. સૌથી વધારે પહેલા વપરાનો પદાર્થ છે એ આ છે સેકેરિન. બરાબર, આપણે કહીએ કે આમાં સેકેરિન નાખેલું છે, ગળપણ નાખેલું છે એમ. બરાબર, ગળું પકડાઈ જાય. બહારથી જો કોઈ પદાર્થ આવા સેકેરિન જેવા પદાર્થો વધારાના નાખવામાં આવે તો આપણે ગળું પકડાઈ જાય. એટલે કુદરતી ગળ્યું નથી પણ કૃત્રિમ ગળ્યું છે. બરાબર, સુક્રલોઝ, સુક્રોઝનો ટ્રાયક્લોર ઉત્પન્ન, એલિટેમ, એની માટે બહુ કાંઈ લખેલ નથી, આકૃતિ દોરેલી છે, તમને બતાવું મેં. બરાબર, હવે આ છે ને એ કોઈ પણનો ગળપણાંક સુક્રોઝ આધારે ગણવામાં આવેલો છે અને અહીંયા આનો ગળપણાંક છે 100 ગણો એના કરતાં વધારે છે એવું લખેલું છે. આ 550 ગણું વધારે પ્રબળ હોય, આ 600 હોય અને એલિટેમ છે એ 2000 ગણું ગળું છે સુક્રોઝ કરતાં. કારણ કે સુક્રોઝ છે એને સ્ટાન્ડર્ડ તરીકે આપેલું છે અને એ જે સુક્રોઝ છે એ સ્ટાન્ડર્ડ તરીકે આપેલું હોય, બરાબર, અહીંયા એલિટેમ એના કરતાં 2000 ગણું ગળ્યું છે. સુક્રેલોઝ છે એનો દેખાવ અને સ્વાદ છે એ શર્કરા જેવો છે, એટલે સુક્રેલોઝ છે એ ખોરાક બનાવવાના તાપમાને સ્થાયી છે. ખોરાક બનાવવાના તાપમાને એ સ્થાયી છે એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે એસ્પાર્ટેમ છે એ ઠંડા પીણામાં વપરાતો પદાર્થ છે પણ એ રસોઈ બનાવવાના તાપમાને સ્થાયી નથી, એનું વિઘટન થઈ જાય છે. એટલે એસ્પાર્ટેમનો ઉપયોગ છે એ બધા મોટા ભાગના સોફ્ટ ડ્રિંક્સ ઠંડા પીણામાં થાય છે. બરાબર, ચાલો તો આપણે અહીંયા એ જોતા જઈએ છીએ. કુદરતી ગળ્યા પદાર્થોમાં સુક્રોઝ ખાદ્ય પદાર્થની કેલરી વધારે છે. બરાબર, આ તમે યાદ રાખજો, બાકીનું દેખાશે નહીં એટલે હું ભૂસી રહ્યો છું. એટલે સુક્રોઝ ખાદ્ય પદાર્થની કેલરી વધારે છે, તેથી ઘણા લોકો કૃત્રિમ ગળ્યા પદાર્થો પસંદ કરે છે. ઓર્થો સલ્ફોબેન્ઝેમાઇડ સેકેરિન છે સૌથી પહેલો કૃત્રિમ ગળ્યો પદાર્થ અને 1819માં જ્યારે એની શોધ થઈ ત્યારથી અત્યારે ઉપયોગ થયો છે અને તે સુક્રોઝ કરતાં 550 ગણો પ્રબળ છે ગળ્યો. આપણે વચ્ચેનો બીજો આવતો તો અને શરીરમાંથી પેશાબ દ્વારા એ એમને બહાર નીકળી જાય છે અને સંપૂર્ણપણે નિષ્ક્રિય બિનહાનિકારક છે. એટલે આનો ઉપયોગ ડાયાબિટીસવાળા વ્યક્તિઓ માટે વધુ કેલરી લેવા પર પ્રતિબંધ હોય એના માટે ઉપયોગ થાય. એટલે મોટાભાગે શુગર ફ્રીની ટેબ્લેટમાં એવા વપરાતો હોય છે. બરાબર, એવી વ્યક્તિઓ છે કે જે કેલરી લેવા પર નિયંત્રણ ઈચ્છે છે એના માટે અગત્યનું છે. બજારની અંદર ઉપલબ્ધ હોય તેવા કેટલાક ગળ્યા પદાર્થો બીજા આપણને કોષ્ટકમાં અહીંયા આપેલા છે. આ આપણે જોઈએ, મેં તમને હમણાં કીધું કે આપણા માટે છે એ એસ્પાર્ટેમ છે. એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનાઇનનો એસ્ટર ભાગ છે, વચ્ચે એમાઇડ ગ્રુપ બને છે અને 100 ગણું ગળ્યું છે. આ આપણા માટે છે, જુઓ તમે, ઓર્થો સલ્ફોબેન્ઝેમાઇડ, સલ્ફોનેમાઇડ, ઓર્થો સલ્ફોબેન્ઝેમાઇડ આ આપણા માટે છે 550 ગણું કિલો. આ જે છે આપણા માટે એ સુક્રોઝનો ટ્રાયક્લોરો વ્યુત્પન્ન છે. આ સુક્રોઝ છે C1OC2 ગ્લાયકોસિડિક લિંકેજ છે. આ પહેલો ક્લોરીન, આ બીજો ક્લોરીન અને આ ત્રીજો ક્લોરીન, એટલે 1 2 ને 3 એટલે ટ્રાયક્લોરો વ્યુત્પન્ન છે. સુક્રોઝનો 600 ગણો છે. આ એલિટેમ છે, અહીંયા કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે, અહીંયા વચ્ચે અહીંયા આપણી માટે અહીંયા આપણી માટે શું છે પેપ્ટાઇડ, આ બીજો પેપ્ટાઇડ છે, ડાયપેપ્ટાઇડ બોન્ડ છે. એસ્પાર્ટેમ સૌથી વધુ સફળ અને વ્યાપારિક રીતે ઉપયોગમાં લેવાતો કૃત્રિમ ગળ્યો પદાર્થ છે. સુક્રોઝ કરતાં લગભગ 100 ગણું ગળ્યું છે. એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનાઇનથી બનેલો ડાયપેપ્ટાઇડનો એસ્ટર છે એ આપણા માટે એસ્પાર્ટેમ છે અને ઠંડા પીણા માટેનો ઉપયોગ મર્યાદિત છે કારણ કે રસોઈ બનાવવાના તાપમાને તે અસ્થાયી છે. એલિટેમ વધુ શક્તિશાળી અને ગળ્યો પદાર્થ છે અને એસ્પાર્ટેમ કરતાં બહુ વધુ સ્થાયી હોય છે, પરંતુ એને આપણે ગળપણને નિયંત્રણ કરવું મુશ્કેલ છે એટલે ઉપયોગ નથી કરી શકતા. સુક્રાલોઝ છે એ સુક્રોઝનો ટ્રાયક્લોરો વ્યુત્પન્ન છે અને તેનો દેખાવ અને સ્વાદ શર્કરા જેવો છે. રસોઈ બનાવવાના તાપમાને સ્થાયી એટલે એનો ઉપયોગ થાય, તે આપણને કેલરી આપતું નથી. હવે હું તમને વાત કરવા માંગુ છું પ્રિઝર્વેટિવ્સ, પરિરક્ષકો. હવે સામાન્ય તાપમાને આપણે પરિરક્ષકો તરીકે કોનો ઉપયોગ કરીએ? હું એમ કહું, આપણે મમ્મી છે આપણા ઘરમાં લાંબો સમય ખાટું અથાણું લાંબો સમય સાચવવું હોય તો કોનો ઉપયોગ કરે? તેલ વધારે નાખે. એવી રીતે તમે જોશો કે દરિયા કિનારે બધા માછલીઓ છે એનો વ્યવસાય કરતા હોય, એટલે માછીમારી ઉદ્યોગનો વ્યવસાય કરતા હોય તો એ લોકો શું કરે? માછીમારમાં જે માછલીઓ પકડાયેલી હોય લાંબો સમય જળવાયેલી રહે એટલે એના માટે શું નાખી દે? એમાં મીઠું નાખી દે. એટલે મીઠું છે એ પણ પરિરક્ષક છે, તેલ પણ પરિરક્ષક છે. અને તમે જુઓ છો ગુલાબજાંબુ છે, રસગુલ્લા છે, એ બધા લોકોને મોટા ભાગે ખાંડના દ્રાવણમાં ચાસણીમાં રાખવામાં આવે. એટલે ખાંડ, તેલ અને મીઠું એ આપણા માટે ઘરગથ્થુ પરિરક્ષકો છે, એટલે ઘરમાં વપરાતા પ્રિઝર્વેટિવ છે. એ ઉપરાંત સોડિયમ બેન્ઝોએટ એ સારું પ્રિઝર્વેટિવ છે, બરાબર.
પછી એસિટિક એસિડ વિનેગાર પણ સારું પ્રિઝર્વેટિવ છે. પ્રોપિયોનિક એસિડ અને સોર્બિક એસિડનો સાર પણ સારું પ્રિઝર્વેટિવ છે. સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ મેટાબાઇ સલ્ફાઇડ, આ બધા આપણા માટે સારા પ્રિઝર્વેટિવ છે. ખાદ્ય પદાર્થ પરિરક્ષકો સૂક્ષ્મ જીવોની વૃદ્ધિને કારણે ખાદ્ય પદાર્થને બગડતા અટકાવે, એટલે આપણા માટે ઘરગથ્થુ પરિરક્ષકોમાં મીઠું, ખાંડ અને તેલ આવશે. એ ઉપરાંત સોડિયમ બેન્ઝોએટ એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પરિરક્ષક છે. સોડિયમ બેન્ઝોએટને મર્યાદિત જથ્થામાં ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે તે શરીરમાં ચયાપચય પામે છે. એ ઉપરાંત સોર્બિક એસિડ અને પ્રોપિયોનિક એસિડના ક્ષારો એ પણ પરિરક્ષકો તરીકે ઉપયોગમાં લેવાય છે. આ પદાર્થો ઉમેરવામાં આવે ત્યારે અગત્યના અને જરૂરી પદાર્થો છે. આવા ખાદ્ય પદાર્થો છે એના પર ઓક્સિજનની ક્રિયા થાય એટલે એને ધીમું કરી દે છે. હવે એન્ટીઓક્સિડન્ટ છે આપણા માટે. હવે એન્ટીઓક્સિડન્ટ શું કામ કરે? ઓક્સિજનની અસરથી ખોરાકને બગડતો અટકાવે. એટલે BHA અને BHT સૌથી વધારે ઉપયોગમાં આવે. BHA એટલે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન અને BHA એટલે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. BHT T નો અર્થ ટોલ્યુઇન થાય. BHA એનો અર્થ એનિસોલ થાય. બેન્ઝીન ઉપર OCH3 આવે એ આપણી માટે એનિસોલ છે. એટલે કહેવાનું એમ છે કે BHA છે ને એ એવો પદાર્થ છે કે જે માખણને મહિનાથી શરૂ કરીને વર્ષો સુધી સાચવી શકે. એટલે માખણને લાંબો સમય સુધી સાચવા માટેમાં BHA નાખેલું હોય, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ નાખેલું હોય કે જેનાથી માખણ છે એ લાંબો સમય સુધી સાચવી શકાય. BH3 બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન છે. પછી સલ્ફર ડાયોક્સાઇડ એવો પદાર્થ છે કે સલ્ફર ડાયોક્સાઇડથી બેક્ટેરિયાની વૃદ્ધિને ઘટાડી દે. એટલે મોટાભાગે ફળોનો રસ, જામને સાચવું હોય તો સલ્ફર ડાયોક્સાઇડ વપરાય. એમાંથી બનતું સલ્ફર SO3- એ સલ્ફાઇટ આયન થાય. હવે ફળોનો સૂકા ફળો હોય બરાબર, એ બધામાંથી રમ, બિયર અને બિસ્કી બનતા હોય તો ત્યારે શું કરવામાં આવે કે આમાં જો લખ્યું છે સલ્ફાઇટ દ્રાક્ષાસવ અને જવાસવ, જવમાંથી મળતું હોય જેને ફ્રૂટ બિયર પણ કહેવાય છે. શર્કરા ચાસણી, કાપેલા, છોલેલા અથવા સૂકા ફળો હોય અને શાકભાજી એના માટે ઉપયોગી એન્ટીઓક્સિડન્ટ છે BHT. હવે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફાઇડ દ્રાક્ષાસવ અને જવાસવ શર્કરા, ચાસણી તથા કાપેલા, છોલેલા અથવા સૂકા ફળો માટે એ એન્ટીઓક્સિડન્ટ છે. હવે જો પહેલેથી આપણે જોઈ લઈએ કે અહીંયાથી આપણા માટે આવશે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન અને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ, બંને પ્રચલિત એન્ટીઓક્સિડન્ટ છે. માખણમાં BHA તમે ઉમેરો એટલે એ મહિનાથી વર્ષો સુધી હચવાય. અને કેટલીક વખત વધારે અસર ઉત્પન્ન કરવા માટે BHT અને BHA ની સાથે સાઇટ્રિક એસિડ પણ નાખેલું હોય. સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફાઇડ દ્રાક્ષાસવ અને જવાસવ શર્કરા, ચાસણી તથા કાપેલા, છોલેલા સૂકા ફળો અને શાકભાજી માટે પણ એ સારા એન્ટીઓક્સિડન્ટ છે. હવે જે આવે છે એ સાબુનો ભાગ આવે છે, અલગ ભાગ આવે છે. સાબુ અને ડિટર્જન્ટનો ભાગ આવે છે. પહેલાં આપણને આટલું આજનું ક્લિયર થઈ જવું જોઈએ. પહેલાં જીવાણુનાશી, સંક્રમણ હારકો, બરાબર, ગર્ભનિરોધક ઔષધો, કૃત્રિમ ગળ્યા પદાર્થો, એન્ટીઓક્સિડન્ટ અને પરિરક્ષકો, આટલી વસ્તુ આપણને ક્લિયર થઈ જવી જોઈએ. આટલી વસ્તુ ક્લિયર થઈ એટલે સાબુ અને ડિટર્જન્ટ છે એ કાલે પૂરા થઈ જશે અને ચોપડીમાંથી આગળ આપણે જોતા જશું. પછી વધારાની થિયરી આપણે કરશું. તો આટલું તમારે હોમવર્કમાં કરવાનું છે, આટલું તમે તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ. મળીએ.